જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। આજે આપણે જઈ રહ્યા છીએ દાતાર પર્વત ચડવા માટે। આપણે ગિરનાર તો આ વર્ષે 3 વખત ચડી ગયા છે, પણ દાતાર આજે આપણે ચડીશું આ વ્લોગ દ્વારા। અને આ છે ગેટ છે મેન, તો અહીંયા તપાસ કરે છે। ચાલો આપણે જઈએ। જો રિક્ષાઓ અને કેટલી બધા આવે છે। તો ફાઇનલી જો હવે આપણે આવી ગયા છે। તો મિત્રો તમને અહીંયા રિક્ષા મળી હશે, પ્લસ તમે બાઇક લઈને આવી શકો છો, 4 વ્હીલ લઈને આવી શકો છો। જો આ બધી 4 વ્હીલ છે, પાર્કિંગમાં છે અત્યારે। અને જો આ હાઈવે છે, અહીંયાથી તમને છે ને રિક્ષા મળી જાય છે, તમે આવો તો। જો અહીંયા છે પાર્કિંગની વ્યવસ્થા, કપિરાજ પણ બેઠા છે, લોકો ફોટાઓને પાડી રહ્યા છે। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું। તો બધાને જય દાતાર। અહીંયા ચા પણ મળે છે, અહીંયા પ્રસાદી રૂપી અહીંયા ચાની પ્રસાદી પણ મળે છે, આપણે ટેસ્ટ કરીશું। તો મિત્રો ચાલુ થઈ ગયું છે આપણું જર્ની, અને 10:21 જેવો સમય થયો છે અત્યારે। અને આપણે જવાનું છે, આપણે દાતાર પર્વત ચડવાનું છે। તો છે મિત્રો આ રસ્તો વિલિંગન ડેમ તરફનો છે, પણ અત્યારે આપણે દાતાર જઈ રહ્યા છે। તો મિત્રો આપણે સાંજે છે ને વિલિંગન ડેમને વિઝિટ કરશું, અત્યારે અહીંયા વિઝિટ કરીએ છીએ। તો જો બધા લોકો અત્યારે ઉતરી રહ્યા છે, અત્યારે જઈ રહ્યા છે। કેમ છો? મજામાં? અને તમે ગિરનાર કે દાતાર જાઓ ત્યારે આછા એવા કપડાં પહેરવા, જેથી કરીને તમે ગરમી ઓછી થાય। અને એક નેપકિન પણ રૂમાલ લઈ લેવો, જેથી કરીને ગરમી લૂછવા થાય। તો જો અમારા મિત્રો અહીંયા છે, અને આપણે જો અહીંયાથી ચડીને આવ્યા છે, અને ઉપર જવાનું છે। અને જો અત્યારે શહેર અત્યારે દેખાઈ રહ્યું છે। તો જો અત્યારે ફોટો અને પાડી રહ્યા છે, લોકેશન એક સરસ આવ્યું છે, અને જો બધા લોકો ફોટો પાડી રહ્યા છે। તો જો લોકેશન મિત્રો એક નંબર આવી રહ્યું છે। જો બધા લોકો ફોટો પાડવામાં જ અત્યારે વ્યસ્ત છે, અને જો વ્યૂ કેવું આવે છે, બાપો બાપો। તો મિત્રો 1 મિનિટનો અહીંયા બ્રેક લીધો હતો, અને મસ્ત પાણી પીધું, ત્યાં ઝરણું નાનું એવું હતું એમાં। અને હવે આપણે આગળ વધી રહ્યા છે। પહોંચી ગયા છે, અને અહીંયા એક સરસ એવી કોણાર્ક વાવ આવી છે। જો આવી રીતની વાવ છે, તો આપણે જઈ રહ્યા છીએ જોવા માટે। તો જો આવી વાવ છે, ઉપરનો માળ છે, ને અહીંયા પાણી છે। અહીં છે ને તમે અહીંથી આવો ને તો જો અહીંયાથી જવાનો રસ્તો છે, ને અહીંયા વાવ છે। તો મિત્રો તમારે જે વાવ જોયું હોય તો એ 1100 પગથિયે આવે છે, અને એકલા ના આવું, મિત્રો સાથે આવું। આપણે આગળ જઈએ છીએ। જો આપણે નીચેથી આવ્યા 1100 પગથિયા થયા છે, અને આપણે જઈ રહ્યા છીએ। જો અહીંયા 4 વ્હીલ પણ આવી જાય છે। જો આ રસ્તો એ છે, તમે 4 વ્હીલ કે જો ટ્રેક્ટર કે આવી જાય। તો મિત્રો ફાઇનલી આપણે 1750 થી 1800 જેટલા દાદરા પૂરા કર્યા છે 1 કલાકની અંદર। તો આવી રીતે રોડ ઉપર ચાલીને તમે જઈ શકો છો, અને દાદરા ઉપર ચાલીને જઈ શકો છો। તો જો અહીંયા વાદળો અત્યારે આછા એવા પસાર થઈ રહ્યા છે। જો અહીંયાથી દોડીને આવી રહ્યા છે। જો વાતાવરણ જોવું એક નંબર હો ભાઈ। જો આ જગ્યાએ પહોંચ્યા છે, જો અહીંયા હાથી સ્વરૂપે અહીંયા છે। હાથીનું એક આપણા 2300 પગથિયા પૂરા થયા છે। અહીંયા પાણી પણ તમને આપે છે, ને જો લાકડીના ટેકે પણ તમે દાતારને પર્વત ચડી શકો છો। અને પરિક્રમાની અંદર પણ આ લાકડીનો ઉપયોગ ખૂબ સારો એવો થતો હોય છે। જય દાતાર, જય સખી દાતાર। કેમ છો? મજામાં?
તો મિત્રો આ છે એક હાથી પથ્થર છે, જે હાથી સ્વરૂપે અહીંયા પથ્થર એક છે, દરગાહ છે, મીન્સ કે જોવું. હવે આપણે આગળ વધી રહ્યા છે. તો મિત્રો અહીંયા પાણી પી લીધું મસ્ત. 2 મિનિટનો આપણે બ્રેક લઈ. તો મિત્રો જેમ જેમ તમે આગળ વધશો ને એમ તમને અહીંયા ધુમ્મસવાળું વાતાવરણ દેખાશે. વાદળાઓ નજીક આવી જતા હોય છે, ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર. તો જો અત્યારે આ નજારો આપણે લઈ રહ્યા છે. વ્યૂ જો કેવો મસ્ત અત્યારે થઈ ગયો છે. ફાઇનલી આ વ્યૂની રાહ જોતા હતા, એ વ્યૂ અત્યારે જોઉં. અને પવન ચારે બાજુ ફૂંકાઈ રહ્યો છે. સારા અત્યારે આવી છે. અત્યારે જો અહીંયા ગાય માતા રાખેલી છે ગૌશાળાની અંદર. અને જો ઝરણા અત્યારે પસાર થઈ રહ્યા છે. થોડુંક એવું દેખાય છે જે સખી દાતાર જે છે ત્યાં હવે પહોંચવાની તૈયારી જ છે. અને જો આ આપણે નીચેથી જો આવ્યા હતા, નીચેનું વ્યૂ જોવું ખાલી. તો આખી છોકરાઓની ગેંગ આવી છે, જે દાતાર અત્યારે ઉતરી રહ્યા છે આ લોકો. અને જો આપણી ઓલા જે દાતરા દેખાય છે ત્યાંથી આપણે આવ્યા હતા, જો ઉતરી રહ્યા છે. જય સખી દાતાર, કેમ છો? મજામાં? ઓકે. જો આ બધા ક્યાંથી આવો છો? માંગરોળ થી? વાહ વાહ. ક્યારથી, કેટલા વાગ્યાથી ચાલુ કર્યું હતું ચડવાનું? 7 વાગ્યાથી. અને અત્યારે સમય થયો છે 12. સારી એવરેજ કહેવાય. ચલો જય દાતાર. તો ફાઇનલી હું પહોંચી ગયો છું આ દાતારની જગ્યાએ. અને આપણે મિત્રો આપણે 1 કલાક અને 40 મિનિટ અહીંયા પૂગતે થઈ છે. અને દાદરાઓ ભીના હોવાથી આપણે ઉતાવળ નથી કરી. ઉતાવળ કરવી નહીં, કેમ કે લપસી જાવ ખોટા. તો ચાલો દર્શન કરીએ સાથે મળીને. તો જો ફાઇનલી જો આ જગ્યાએ પહોંચી ગયો છે. જો નજારો. ચપ્પલ ઉતાર લીધા છે આ જગ્યાએ. અને હવે આપણે પ્રસાદી લેશું. અહીંયા પ્રસાદી આપણે લઈ લીધી છે. તો મિત્રો હાલો પ્રસાદી લેવા માટે. હવે પ્રસાદી જમી લેવું પછી મળું. તો મિત્રો અત્યારે પ્રસાદી લઈ લીધી, પ્લસ દર્શન કરી લીધા. તમે જ્યારે પણ આવો ત્યારે અહીંયા પ્રસાદી તમને મળે છે. એનો સમય હોય અમુક 12 વાગ્યાથી કે 1 વાગ્યાથી એવું કંઈક છે. ને આ મિત્રો અમને ફરીથી મળી ગયા છે. કેમ છો? તમે પણ પહોંચી ગયા હો? પ્રસાદીનો લાભ લેતો? લઈ લેતો ને? ઓકે. તો મિત્રો આપણે આગળ વધી રહ્યા છે. નગાણીઓ પથ્થર અને જે કાટલીની અંદર પાણી જે આવે છે, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, એ 12 માસ એમાં પાણી આવે છે. એ જગ્યા તરફ આપણે આગળ વધી રહ્યા છે. આ બાજુ એ જગ્યા છે. તો ચાલો જઈએ. તો જો આવા પથ્થરો પાર કરીને તમારે આગળ વધવાનું હોય છે. તો મિત્રો જો અહીંયા નગારીઓ પથ્થર લખેલું છે અને આ બાજુ જવાનું છે. જો આ પથ્થરો કેવા ઊભેલા છે, સપોતમાં છે. તો અત્યારે લોકો જો આવી રહ્યા છે અને આ બાજુ જઈ રહ્યા છે. તો આવી રીતે મિત્રો નીચે ઉતરવું પડશે. જો તો બધા ત્યાં જઈ રહ્યા છે અને અમુક આવી રહ્યા છે. તો આ જગ્યા છે અહીંયા. જો આમાં પાણી. તો મિત્રો જો આ એ જગ્યા છે જે 12 માસ આમાં પાણી આવે છે, શિયાળો, ઉનાળો કે ચોમાસું. મિત્રો જો પ્રસાદી રૂપી પાણી અત્યારે પી રહ્યો છું. અને 12 માસ પાણી આ જગ્યાએ મળે છે. જો પાણીનું ધોધ આમ જઈ રહ્યું છે અને જો બધા લોકો આવે છે. બધા લોકો અત્યારે જઈ રહ્યા છે અને વરસાદ અત્યારે આવી રહ્યો છે જોરદાર. ફાઇનલી જો આ પથ્થર એ છે જે નગાણીયા પથ્થર તરીકે ઓળખાય છે. અને જો ઓલા ભાઈ જો પાણો નગાણીયા પથ્થર ઉપર મારી રહ્યા છે, એ જ આ નગાણીયા પથ્થર છે. જો આપણે ઓલી જગ્યાએથી થઈને આમ આખું ફરીને આમ આવ્યા. તો આ ભાઈ પણ અત્યારે જો મારે છે.
જ આવે છે. બીજા લોકો પણ જઈ રહ્યા છે. હવે આપણે ડાયરેક્ટ આ બાજુ જવાનું છે નોન સ્ટોપ. એ મારી મદદ કરી છે મોબાઈલ શૂટિંગ કરવામાં. ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છે. તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ નોન સ્ટોપ આપણે ઉતરવાનું જ છે. એટલે હવે લગભગ 1 કલાક ને 10 મિનિટ જેવો સમય લાગશે. તો જો આ છે જગ્યા. તો જો હવે આપણે નીચે ઉતરી રહ્યા છે. તો મિત્રો ખૂબ એટલે ખૂબ મજા આવી અને હવે નોન સ્ટોપ જ આપણે ઉતરવાનું છે. જો વ્યૂ કેવો એક નંબર આવે જો ભાઈ. હવે ફાઇનલી શહેર હવે દેખાઈ રહ્યું છે. શહેરનો જો વ્યૂ કેટલો ખતરનાક આવે છે. મિત્રો ફાઇનલી આપણી નીચે ઉતરી ગયા છે અને દાતારને આખો એક્સપ્લોર કરી લીધું છે. દાતારનો નવનાથ ધૂણો પ્લસ નગારીઓ પથ્થર અને જે પાણી નીકળે છે એ બધું આપણે ક્લિયર કરી લીધું છે. અને હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ એક નવા અવસરે. જય હિન્દ, ભારત માતા કી જય.